કોમેડી કિંગ ખજૂરભાઈ સુરતની મુલાકાતે આવ્યા છે। ત્યારે દુખિયાના બેલી એવા નીતિન જાની સુરત આવ્યા। કતારગામમાં જીજા ફેશન શો રૂમનું ગ્રાઉન્ડ ઓપનિંગ કર્યું હતું। મોટી સંખ્યામાં ચાહકો તેમને જોવા ઉમટી પડ્યા। ગરીબોને મદદ કરવા માટે સંદેશ આપ્યો તથા કતારગામની જનતાને પ્રેમ બદલ નીતિન જાની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ખાસ કતારગામના આંગણે આવ્યો છું અને જ્યારે સુરતના આંગણે અને ખાસ કરીને કતારગામમાં જ્યારે આવું છું ત્યારે કતારગામનો જે પ્રેમ છે, કતારગામના લોકોનો જે મારા પ્રત્યે આદર છે એ જોઈને હું હર વખતે ગદગદ થાઉં છું। એટલે તમામ જેટલા પણ કતારગામવાળા છે તમામનો ખૂબ ખૂબ આભાર। આજે ખાસ જીજા ફેશનમાં આવ્યો છું અને એક ટાઈમ એવો હતો કે તમારે તમારી વાત લોકો સુધી પહોંચાડવી હતી ત્યારે ટપાલનો માધ્યમ હતો, પણ આજે તમામ લોકોને બહુ ગર્વથી કહું છું કે આજે આખા ગુજરાતમાં તમારે તમારી કોઈ વાત કોઈ સુધી પહોંચાડવી હોય તો એકવાર કતારગામમાં આવી જાઓ એટલે કતારગામ આખા ગુજરાતના ખૂણે ખૂણે તમારી વાતો પહોંચાડી દેશે। એવું મજાનું આ કતારગામ છે। એટલે તમામ લોકોને કહું છું આજે ખાસ જીજા ફેશનમાં આવ્યો છું। કપડાની ખરીદી કરવી હોય દિવાળીમાં કે તમારા શુભ પ્રસંગમાં જે પણ તમારે કપડાં ખરીદવા હોય, લગ્નના હોય, બહેનોના હોય, દુલ્હનના હોય તો તમામ કપડાઓ તમને અહીંયા સારા રેટમાં ભાડેથી મળી રહેશે। કેવું લાગી રહ્યું છે ખજૂરભાઈના સોશિયલ મીડિયામાં વિડીયો, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક, યુટ્યુબ આજે રૂબરૂ જોવા મળી રહ્યા છે, શું કહી રહ્યા છો? ખજૂરભાઈએ લોકોને ઘર બનાવી આપ્યા, ઘર ગરીબો માટે, અને એક દુખિયારાના બેલી તરીકે એમનું નામ છે।